હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સિસ માટે જે બીજા રાઉન્ડ છે એની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજો રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ નથી હોતો, એટલે ઘણા બધી વિદ્યાર્થીઓનો જે કોલેજ કન્ફર્મ ના કરી હોય અથવા તો અન્ય કારણોસર મેરિટ લિસ્ટમાંથી નામ છે તે નીકળી ગયું હોય છે. તો ઘણા બધી વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે. ગયા વર્ષના અનુભવ મુજબ તમને કહું છું તો ઘણા બધી વિદ્યાર્થીઓને નવા રજિસ્ટ્રેશનની માહિતી હોતી નથી. એટલા માટે જ્યારે રાઉન્ડ ચાલુ થશે તો એ લોકો કોલેજ પસંદગી છે તે કરી શકતા નથી. તો તમારી પાસે ત્રીજા રાઉન્ડ માટેનું પ્રોપર માહિતી છે તે હોવી જોઈએ, નહીંતર તમે ત્રીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી છે તે કરી શકશો નહીં. વિદ્યાર્થીઓ છે આયુર્વેદિકમાંથી MBBSમાં પણ કોલેજ પસંદગી કરતા હોય છે, તો નિયમો છે તમારે જાણી લેવા જોઈએ, કારણ કે ત્રીજો રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. બીજો રાઉન્ડ જેવી રીતે ફ્રી એક્ઝિટ નથી એવી રીતે ત્રીજો રાઉન્ડ છે ફ્રી એક્ઝિટ નથી, પરંતુ ત્રીજા રાઉન્ડમાં તમે સીટ છે કેન્સલ પણ કરી શકતા નથી. તો વિગતવાર આપણે એની સંપૂર્ણ માહિતી છે તે જોઈશું. હું આ વિડીયોમાં તમને MBBS, BDS સાથે આયુર્વેદિક, હોમિયોપેથિક પણ સમજાવીશ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આગળ તમારે MYSYનું ફોર્મ કઈ રીતે ભરવું અને કન્યા કળો વિશેના વિડીયો પણ આવતા રહેશે. તો હવે આપણે વિગતવાર સમય છે. મેડિકલ ડેન્ટલના સેકન્ડ રાઉન્ડનું પરિણામ આવ્યું હતું. તમને કોઈ પણ સીટ છે તે મળી હતી, પરંતુ તમે સીટ છે કન્ફર્મ ના કરી હોય તો તમારી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હશે, મેરિટ લિસ્ટમાંથી તમારું નામ નીકળી ગયું હશે. તો હવે તમે મેડિકલ અને ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો તમારા લોકોને નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. હવે આપણે આયુર્વેદિક, હોમિયોપેથિકનું સમજીએ કે એમાં બીજા રાઉન્ડનું પરિણામ આવ્યું હતું. તમને કોઈ સીટ છે તે અલોટ થઈ હોય અને સીટ તમે કન્ફર્મ ના કરી હોય તો સેમ મેડિકલ, ડેન્ટલની જેમ તમારે આયુર્વેદિક, હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડ માટે પણ નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. નવું રજિસ્ટ્રેશન એટલે કે તમારે ફરીથી 11,000 રૂપિયા ભરવાના હોય છે. ફરીથી તમારે હેલ્થ સેન્ટરને રિપોર્ટિંગ છે તે કરવાનું રહેશે. હવે જે વિદ્યાર્થીઓને આયુર્વેદિક, હોમિયોપેથિકના બીજા રાઉન્ડમાં કોઈ સીટ છે તે અલોટ થયેલી હતી અને એ લોકોએ સીટ કન્ફર્મ નથી કરી, તો એ તમામ વિદ્યાર્થીઓને પણ મેડિકલ અને ડેન્ટલના ત્રીજા રાઉન્ડ માટે નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. તો જે પણ વિદ્યાર્થીઓની સીટ અલોટ થઈ હતી બીજા રાઉન્ડમાં અને એ વિદ્યાર્થીઓએ સીટ કન્ફર્મ નથી કરી, એ વિદ્યાર્થીઓને આ નિયમ છે તે લાગુ પડશે. હવે જે પણ વિદ્યાર્થીઓને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિકના બીજા રાઉન્ડમાં કોઈ પણ સીટ મળેલી છે અને સીટ કન્ફર્મ કરેલી છે, તો એ વિદ્યાર્થીઓને શું નિયમ લાગુ પડશે એ બરાબર સમજી લેજો, કારણ કે અહીંયા જે છે એ ખાસ નિયમ તમારે સમજવા પડશે. તો જે પણ વિદ્યાર્થીઓને મેડિકલ, ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં સીટ અલોટ થયેલી છે અથવા તો એની પાસે પ્રથમ રાઉન્ડની સીટ છે, એટલે કે ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીને સેકન્ડ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરેલી છે એ લોકો ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ રજિસ્ટ્રેશન વગર જઈ શકે છે, એટલે કે એને કોઈ પણ ડિપોઝિટ છે તે ભરવાની નથી કે કોઈ પણ એ નવું રજિસ્ટ્રેશન છે તે કરવાનું નથી. એ સેકન્ડ અપગ્રેડ માટે MBBS, BDSને ત્રીજા રાઉન્ડમાં જઈ શકે છે. હવે સેકન્ડ અપગ્રેડ માટે તમે ત્રીજા રાઉન્ડમાં જશો. ત્રીજા રાઉન્ડમાં જો કોઈ તમારી સીટ છે તે અપગ્રેડ થશે, તો જે પણ તમારી સીટ અપગ્રેડ થશે એ સીટ તમારે કમ્પલસરી લેવી જ પડશે, એ સીટ તમારી કેન્સલ થશે નહીં. અને બીજો પોઈન્ટ તમે સમજી લેજો કે તમે સેકન્ડ અપગ્રેડ માટે MBBS, BDSના ત્રીજા રાઉન્ડમાં ગયા અને તમારી સીટ છે તે અપગ્રેડ નથી થતી અને તમારી પાસે પ્રથમ રાઉન્ડની કે બીજા રાઉન્ડની કોઈ પણ સીટ છે તે રહેશે, તો એ ફરજિયાત તમારે લેવી પડશે, એ સીટ તમારી કેન્સલ પણ થશે નહીં. હવે એ સમજો કે જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં કે બીજા રાઉન્ડમાં કોઈ પણ સીટ છે તે મળેલી જ નથી અને ત્રીજા રાઉન્ડમાં જો કોઈ એમને સીટ મળે છે અને જો એ સીટ કન્ફર્મ નથી કરતા, તો એ મેડિકલ, ડેન્ટલના આગળના રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકતા નથી, એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશે નહીં. પરંતુ જે વિદ્યાર્થી પાસે સેકન્ડ રાઉન્ડ સુધીમાં કોઈ પણ સીટ હશે કન્ફર્મ કરેલી અને એ થર્ડ રાઉન્ડમાં જશે અને એની સીટ અપગ્રેડ થશે, તો પણ એક કોલેજ એને લેવી જ પડશે અને સીટ તમારી અપગ્રેડ નહીં થાય તો તમારી પાસે જે પણ પ્રથમ કે સેકન્ડ રાઉન્ડની સીટ છે એ તમારી ફાઇનલ સીટ ગણાશે અને એ સીટ છે એ કેન્સલ પણ થતી નથી. એ જ રીતે તમારા નિયમ આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પણ લાગશે કે આયુર્વેદિક, હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડમાં તમને જે સીટ મળેલી છે એ તમે કન્ફર્મ કરી લીધી છે, તો તમે આયુર્વેદિક, હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ રજિસ્ટ્રેશન વગર જઈ શકો છો. તમારે કોઈ પણ ડિપોઝિટ નથી ભરવાની કે કોઈ પણ નવું રજિસ્ટ્રેશન કરવાનું નથી. પરંતુ મેડિકલ, ડેન્ટલની જેમ ત્રીજા રાઉન્ડમાં તમે જશો અને ત્રીજા રાઉન્ડમાં જો કોઈ તમારી સીટ અપગ્રેડ થશે, તો એ સીટ તમારી ફાઇનલ સીટ ગણાશે, એ તમારી કેન્સલ પણ નહીં થાય અને ફરજિયાત તમારે એક કોલેજમાં જ અભ્યાસ છે તે કરવો પડશે. અને જો ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદિક, હોમિયોપેથિકમાં તમે અપગ્રેડ માટે ગયા અને તમારી સીટ છે તે અપગ્રેડ નથી થતી, તો જે પણ તમારી પ્રથમ કે બીજા રાઉન્ડની સીટ હશે એ તમારી ફાઇનલ સીટ રહેશે ને એ તમારી કેન્સલ પણ થશે ને અને એ જ કોલેજમાં તમારે અભ્યાસ છે તે કરવો પડશે. કમિટી સેકન્ડ રાઉન્ડનું સીટ કન્ફર્મ કરી લ્યો, ત્યાર પછી તમને એક મોકો આપતા હોય છે કે તમારે સીટ કેન્સલ કરવી હોય તો તમે સીટ કેન્સલ કરી શકો છો, પરંતુ એ સીટ પણ તમે કેન્સલ કરતા નથી અને પ્રથમ કે બીજા રાઉન્ડની સીટ સાથે તમે ત્રીજા રાઉન્ડમાં જતા હોય અને જો તમારી સીટ અપગ્રેડ નહીં થાય તો એ સીટ તમારે લેવી જ પડશે. તો આ નિયમ છે તમે ખાસ સમજી લેજો. આપણે ગુજરાતની મેડિકલ એડમિશનની વેબસાઇટ છે એમાં તમે આવશો તો અહીંયા પેજમાં તમે આવશો તો તમને જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ નથી કરેલું મેડિકલ, ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં, એ લોકોનું મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી ગયું છે અને સિક્યુરિટી જપ્ત થઈ ગઈ છે. હવે જો આ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. અને જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલના સેકન્ડ રાઉન્ડનું જે કન્ફર્મ કરેલું એડમિશન છે એ પ્રથમ રાઉન્ડનું હોય કે સેકન્ડ રાઉન્ડ એ રદ કરેલું છે, તો એ વિદ્યાર્થીઓનું નામ પણ મેરિટ લિસ્ટમાંથી નીકળી ગયું છે. એને જો મેડિકલ, ડેન્ટલના થર્ડ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એ વિદ્યાર્થીઓને નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. તો આ થઈ મેડિકલ, ડેન્ટલની વાત. તમે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના પેજમાં આવશો
તો અહીંયા પણ ટૂંક સમયમાં PDF છે તે અપલોડ થશે કે કયા વિદ્યાર્થીઓને આયુર્વેદિક હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડ માટે કે મેડિકલ ડેન્ટલના ત્રીજા રાઉન્ડ માટે નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. તો PDF આવશે એટલે તમે જોઈ લેજો. જે મેં પણ નિયમો સમજાવ્યા છે એ નિયમો તમે બરાબર ખાસ સમજી લેજો. ત્રીજા રાઉન્ડમાં જે પણ સીટ તમારી પાસે રહેશે એ પછી કેન્સલ થશે નહીં. પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ નહોતી મળી, પરંતુ જો ત્રીજા રાઉન્ડમાં તમને કોઈ નવી સીટ મળતી હોય તો એનો નિયમ પણ મેં તમને સમજાવી દીધો છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.